ચોમાસા દરમિયાન પણ કોઈને અગવડતા નહીં પડે એનું ખાસ બધા લોકોએ ધ્યાન દરેક ડિપાર્ટમેન્ટને રાખવાનું છે. આપણી જવાબદારી છે કોઈને અગવડતા ઊભી નહીં થાય એનું ધ્યાન આપણે પહેલેથી લેતા રહેવાનું એડવાન્સમાં. એટલે આ જિલ્લો ભૌગોલિક રીતે ખૂબ મોટો જિલ્લો છે. નદી નાળાઓથી ઘેરાયેલો છે, પહાડી ઇલાકા છે, એટલે અનેક પ્રકારની સમસ્યા ક્યારેક બની શકે. એનું ધ્યાનમાં રાખીને બધી જ કામગીરીમાં બધા લોકો કાળજી રાખજો. અને જે અત્યારે જે 12 વર્ષ પૂર્ણ થાય છે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીના, એ જે કંઈ ઉપરથી કાર્યક્રમ આવ્યા છે એ કાર્યક્રમો ખૂબ સારી રીતે સફળતાપૂર્વક આપણે પૂરા કરવાના.